આવી રહ્યા છે. ખ્યાતિ હોસ્પિટલ અમદાવાદમાં જે બનાવ બન્યો છે તેને લઈ અને આજે અમે કલેક્ટર સાહેબ થ્રુ મુખ્યમંત્રીને એક આવેદનપત્ર આપવામાં આવ્યા છીએ કે ભાઈ આ બધા જે ઢકોસલા ઢોંગ આ બધા બંધ કરવામાં આવે, કારણ કે જે એના નીતિ નિયમ પ્રમાણે 5 લાખ રૂપિયા સુધીના લોકોને જે 5 લાખ વર્ષે કમાતા હોય તેમને જ આયુષ્યમાન કાર્ડ મળી શકે છે. એની જગ્યાએ આજે કરોડો રૂપિયા કમાતા પાસે બી આયુષ્યમાન કાર્ડ છે. તો આ બધી ખોટી નીતિઓ બંધ કરે અને જો ખરેખર ઈલાજ જ કરવો હોય તો દિલ્હીની અંદર જે રીતે ઈલાજ કરવામાં આવે છે કે દરેકને એક સમાન જોઈ અને દરેકને મફત ઈલાજ આપવામાં આવે છે, તો બહારના સ્ટેટના આવ્યા હોય તો એ લોકોને બી ફ્રીમાં જ ઈલાજ મળે છે. તો અમારી માંગ છે કે આ બધા ટકોસલા બંધ કરે, ડૉક્ટરો પોતાના ઘર ભરવાના બંધ કરે અને લોકોને જો સહાય આપવી છે તો દરેકને એક સરકાર રાખી અને દેશની અંદર એક નિયમ હોવો જોઈએ કે બધાને ફ્રી આરોગ્ય મળવું જોઈએ અને અમે એ જ માંગ કરી.